હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત તમારી સાથે આવી ગયા છે. આજે ખાસ આપણે સોશિયલ મીડિયા આશ્રમમાંથી છે અને આજે ખાસ રવિવારનો દિવસ છે. રવિવારનો દિવસ એટલે કે રજાનો દિવસ, પણ અહીંયા રજા નથી હોતી, અહીંયા કન્ટિન્યુ કામ હોતું હોય છે. આજે અમાસ છે એટલા માટે કન્સ્ટ્રક્શન કામ બાંધે છે, કેમ કે મજૂર લોકો અમાસને દિવસે કામ ન કરતા હોય છે એટલા માટે ખાસ. અને આજે બધા પ્રભુજી નાહી ધોઈ અને ફ્રેશ થઈને તમે જોઈ શકો બેઠા છે. આજે આવવાનું છે જમવાનું મવાથી, એક દાતાથી એના થ્રુ. અને અમારે અત્યારમાં તમે સુરેશભાઈ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? સારું. હવે તબિયત પાણી કેમ છે? હવે હારે છે ને? ફેર પડ્યો ને? હા. કેવું લાગે હવે? સારું લાગે? પેલા બોલ કરતા હવે વ્યવસ્થિત થઈ જાય? હવે એ પ્રશ્ન હલ કરે. પેલા શું થતું તમને જયારે બોલ કર્યા કરતા? બોલ કર્યા કરતો, મને બોલ કોક મારી એને વાતું કરતું એવું લાગતું? પેલા વાતો કરતો એવું લાગતું, હવે કેવું લાગે? હવે શાંત લાગે? હે? રેડી લાગે. અને લગ્ન ક્યારે કરવાના છે? લગન મોડા, હજી વાર છે. ઓહો, હજુ કેટલી વાર છે? તો બધાએ નાહી ધોઈને ફ્રેશ થઈ અને રૂમ બૂમ સાફ કરીને તમે જોઈ શકો. વાગ્યા છે અત્યારમાં સવારના 9:30 અને બધાએ શાંત બેઠા છે. અમારા ભીમા અંકલ છે એ પણ એકદમ તોફાની હતા, પણ હવે તમે જોઈ શકો છો એકદમ શાંત થઈ ગયા છે અને બધું સમજી શકે છે, નાહી ધોઈ લે છે પોતાની રીતે. અને કહેવાય ને કે ગમે એવો માણસ હોય પણ એને પ્રેમથી સમજાવે અને પ્રેમથી રાખે તો બધા માણસ બદલવા માંગતા હોય છે, પણ કોઈને કઈ રીતે સમાજ અથવા તો કોઈ વ્યક્તિ, પરિવાર, ઘર નથી સમજી શકતા વ્યક્તિને કે એનામાં થોડીક ખામી છે, એનામાં થોડીક મંદબુદ્ધિ છે, તો આપણે એને આવી રીતે વર્તન કરશું તો પણ એવું નથી હોતું હોય છે. દવાની સાથે દુઆ અને એની સાથે પ્રેમ હોય તો કોઈ પણ માણસ બદલી શકે છે. તો બધા પ્રભુજી તમે જોઈ શકો નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા છે. અને દાદા સીતારામ દાદા, તો બધા દાદા બેઠા છે. અને અમારે આ દાદા બહુ મજાના છે, એ ખાલી જોઈ શકે છે, સાંભળી નથી શકતા. ચાય પિયા? ચાય પિયા? હે? નાસ્તા કિયા? વાહ, સરસ. તો આ અમારે મૂંગા છે, આ ગુજરાતી ભાઈ છે. ખાના ખાયા? નાસ્તા કિયા? અને રસોડામાં બની રહી છે અમારે હરેશભાઈ. હાવ આર યુ હરેશભાઈ? ફાઇન, થેન્ક યુ. હાઉ આર યુ? એન્ડ વેર આર યુ? આ શું કરો છો તમે? ચા બનાવીએ છીએ ભાઈ પ્રભુજીઓ માટે. વાહ, સવારની ચા? એમ? સવારની નહીં, આ સવાર પછીની બીજી ચા છે. હા. 4 વખત નાસ્તો ખાઈ લીધું છે એ લોકોએ. બરોબર. ઓકે, સરસ. 12 વાગે પછી જમવાનું તૈયાર થઈ જાય. વાહ. તો આજે તો ખાસ બહારથી જમવાનું આવવાનું છે. અને બીજી વાત, નાસ્તા પરથી યાદ આવી કે નાસ્તો પૂરો થઈ ગયો છે, તો તમારે કોઈને આપવા માંગતા હો તો અવશ્ય અમારી હેલ્પલાઇન નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો, અથવા તો ડિસ્ક્રિપ્શનમાં જઈ ડાયરેક્ટ મારા નંબરમાં તમે કોન્ટેક્ટ કરી મને જણાવી શકો છો, ફોન કરી શકો છો. ફોન કદાચ લાગે ન લાગે, વ્યસ્ત આવે તો તમે મને વોટ્સઅપના માધ્યમથી મેસેજ કરીને જણાવી શકો છો. તો તમે તમારી યથાશક્તિ પ્રમાણે ઘરેથી બનાવીને મોકલો તો પણ ઠીક છે, તૈયાર લાવીને આપો તો પણ ઠીક છે, અને તમે કદાચ દૂર હોવ તો તમે તમારી યથાશક્તિ પ્રમાણે યોગદાન આપીને પણ નાસ્તો આપી શકો છો. અને હવે અત્યારમાં આપણે જઈશું લાલ દાદા પાસે. લાવો લાલ દાદા, સા લઈ આવી દો. લાવો સા લઈ આવો. કેટલી લાવો? લાટ બધી લાવો કે થોડીક? આખો? હે? હા, તો વાંધો નહીં, લાવો. પાકું. અરે આ લપતો ભાઈ, આમાં સા નાખો તો લાલ દાદાની. ચા નાખો. દાણા અલે દાણા હાલ બે. એલા હવે દાના હાલ દે, દાના ડાલ દે, હજી ડાલ દે. બા ના. તો સાનો વહીવટ તમારે લપતો ભાઈ સંભાળે છે. આપે દાદા. આ દાદાને આપી દો. હાલ્યો, ગરમ છે લાલ દાદા? આ તો ગરમ લાગશે. હા, નરેશભાઈ છે, પોપટભાઈ નથી. હું એક હાસું છું. હા. પૈસા દેવા આવશે ને? હા. સમજી જાજો. હું સમજી જાઉં. પૈસા તમે વિઠ્ઠલભાઈ વાત કરી ને, તમારી શું થાય વિઠ્ઠલભાઈ? મારા દીકરા ભતીજા ભાઈ ના દીકરા. હા, મેં કહેતો નહીં હું તમને વાત કરાવી દે એમ. કરાવી દીધી ને? મારે કેટલા પૈસા? 45,000 થાય મારે. હા, એટલા મારે લેવાના છે ને પાસે. બરોબર. એક પૈસું વસ્તુ નહીં ના કીધું ને બધું. શું કીધું? હીરાન ઘટ્યું સાંભળ, તમને શું ખબર હોય? એ આવશે હમણાં આવશે 2-3 દિવસમાં તમને મળવા. બરોબર? અહીંયા મળવા આવશે. અને કા પછી છે ને
એ તમને લઈ જાય હે એટલે તમારે ત્યાં રહેવું હોય તો રહેજો તમારા ગામમાં બરાબર મને જાવ તો મને આ રવા દેજો તો તમે તો કદાચ મારા ગામમાં જવું છે ગામમાં જે પૈસા જાય મને જાવ લ્યો પૈસા તો લઈ લો પેલા પૈસા તો આપી દે એવડા ઈ તમારા જે છે પૈસા ઈ. મારે લઈ લેવા છે મારે કિશન ને હે ગાયો હાટું આપણે ગૌશાળા બનાવશે એમ ગાયો હાટું આપણે છે ને લાલ દાદા ખાણ લઈ આવશું વાહ વાહ હો ને મારા આયર મને કાઢતો નહીં હો કાઢું થોડો અહીંયા તમે વ્યવસ્થિત રહો તો હું તો ક્યાં કાઢું છું હું તો તમારી સેવા કરું છું પણ તમે મારું નથી હું માનતા કોનું પણ બોલ્યાનું બોલતો તમારું કોઈ બોલું તો મારા મરી જવું પડે અહીંના તો પછી હા તમે પછી એમ કહો કે મારે જાવું છે તો અમે ક્યાં ના પાડી છે પણ તમારો કોઈ હગાનો ફોન આવે તો જો હવે આવ્યો તમે તરત ન કીધું હગા ઘણા છે 20 જણા છે હા તો મારા ફોન આવ્યો તમે ચાર કીધું ઘરના. હાલો આપણે જઈએ એમ હા હવે તો આપણે જાવું ને કાંઈ એવડા લોકોને મેં બોલાવ્યા છે બરોબર અહીંયા એ આવશે જો એટલે તમે તમતા ઘરે જ હોય તો મને બેજી જવા દેજો એમ ભેગો પછી હા, તે પૈસા વાંધો મારા છે ને એ હા. હું લેતા આવી અહીંયા હા તે વાંધો નહીં એ હમણાં આવશે એક બે દીમાં અને આ પૈસા દે ને એ હું લઈ લઈ પેલા બરોબર અને પછી તમને દઈ દે પછી હું જાવ ને હા. એ પાછા હું પૈસા લેતા આવી બરોબર હા બસ હા તો એ વિઠ્ઠલભાઈ ને બીજા હું પરવીણભાઈ ને બધા આવશે તમારે એની હારે જવું હોય તો જઈ આવજો ના અને જાવ હું જાવ બેજી જા મારા પપ્પા પૈસા છે ને હા. એ હું લઈ આવી પાછા પછી ત્યાંથી પાછા ત્યાં વયા નહીં જતા વિઠ્ઠલભાઈ કહેતા એમ કે એ એટલે પાછા ભાગી આ જાવ તો પૈસા તમે તમને દઉં તો હું ઉડે જાઉં નહીં પૈસા મારે નથી જોતા પણ વયા નહીં જતા ત્યાંથી પાછા નથી ને હાસો જાઓ ના મારા પૈસા દેવા છે તમને નહીં એ પૈસા હાસો નથી જોતા અમારે પણ તમે વયા નહીં જતા ત્યાંથી પાછા નકર હું પાછો ગોતી લઈ પછી જાઓ નીકળી ન જવા જાઓ આ તમે કોનો છોકરો છે એ આ હું ધનજી મારા કોઈ બાપાનું નામ ના છે છોકરો. નાગજીભાઈ અમારા મકાનમાં મારા દાદા મોટા હતા હે પેલા 15 આજને અને 15 મોટા મારા દાદા ધનજી દાદા ધનજી દાદા હા એ સૌથી મોટા હા હા લ્યો ઠીક તો હવે તમે નાઈ લીધા કે બાકી છે નાવાનું હું ના આવ્યો કાલ આજ નથી માર નાવું આજ નથી નાવું આજ નહીં બાપા કેમ માંદો પડી જાય બીજ કઈ નહીં નાવાથી હા કાલ ના હું તમ તારે સા પીધી બાકી છે પીવી છે હવે સા નહીં 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 સા પીવાનું હવે બેન કરી ગયો નહીં હો કેમ એ ખોટું પડે તમારું નહીં નહીં આવા ન ગયો તો હાલે પણ ચા મારા જોહે અરે ગરમી કેટલી પડે હવે સા પીવો તો હવે તો પછી નિકેતા કે મશીન નહીં બેન નહીં પડી સાનું ગયું. ન કહેતા નહીં 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 એનો ખોટું પડે તમારું બહુ ગરમી આવી લાલ દાદા હવે છે ને નહીં ગરમી નહીં 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 નરેશભાઈ મારે સાત પેલો જ ભાઈ સા જોવે એમ હા સાત હવે તમે અહીં ઓછો કર્યો આખી જીવતી ને હાથ દાન પીતો હા હા આખી દેમાં હાથ વખત સા બેન કરજો તડકાની સા હું ચા પી કરે કરો આ લાલ દાદાને છે ને સા નહીં આપતા બપોર પછી ના ના ચા બંધ ન કરાવો નહીં એ નહીં એને ખોટું સા પડે. નહીં આપતા આવે તો હું વાવ તો હું બપોર નહીં જમું તમ તારે આ તે સારું એ તો અમારી એ બાને ઓછું બનાવો ચા તો મારો જોહે બાપુ સા ન પીવાય બહુ હમણાં હવે તડકો પડશે મિતેશભાઈ સા પીવાય બહુ નહીં 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 ચા જેવો ગરમી પડે જો મિતેશભાઈ કે ઈ મિતેશભાઈ એ ભલે કે નિકેશભાઈ હા? ભલે કહેતા ચા તો હા. મારો જોહે જો ઓલો સા પીધા કરે ને તો એને નીકળું છે ને પછી હાથમાં ઓલું થાય બહુ નો સા ભલે ને થાય મારા હવે ખાસ ચા માટે મારે 80 વર્ષ ઉપર થયા આ તો પછી હાસવા તો અમારે ને 80 વાળા તમારા ઉપર છે એટલે તમારે કાલ મશીન ધીમું ધીમું હાલવા મળશે તો નહીં નહીં હે નહીં ચા તો મને દેવા પડશે કાલથી એક જ વખત ચા મળશે એમ કે છે હે કાલથી એક જ વખત ટાઈમ આવે ચા આપવાની ના રે ના સાત મને ચા દેવા બંધ કરી દેવાની પડશે હોય. ના પાડે છે નરેશભાઈ ભલે ના પાડે નરેશ બાપુ આ તો રોજ છે ને સાનો 100 રૂપિયા લઈ લેવાના હવારમાં હોય લેજો હા તો વાંધો નહીં 100 રૂપિયા આપી દેજો હો જાઓ પછી જતા હતા. લેજો 100 રૂપિયા આપે ને તો સા આપવાની વાહ. એ તો ભમણા પૈસા છે ને બાબા. તારીખ બોલ્યા ને તો ફોનના પૈસા કેટલા થાય ફોન ના તો હવે હિસાબ કરવો પડે. ફોન ના તો બહુ થાય 2.5-3 લાખ રૂપિયા થાય અને અહીંયા જમવા રહ્યા એમ નહીં તો આ તમે ફોન મેં કરાવ્યો ને તમે હા. એના કેટલા થાય ફોન કર્યા એના તો 100 રૂપિયા થાય ખાલી ફોન હા હું 150 દઈશ 150 ઈ અને પછી અહીંયા રોજ જમતા થા કેટલા અહીંયા એવું ન ગણાવે કેટલા મહિનાથી રહ્યા અહીંયા કેટલા મહિના રહ્યા એવું ન ગણાય કેટલા મહિના તમે અહીંયા રહ્યા અત્યારમાં મારા હા લગભગ 12 મહિના ને 3 મહિના થયા 12 મહિના 3 મહિના છે ને તો 1 મહિનાનું તમે 12,000 ભાડું ગણો રહેવાનું ખાવાનું દવા ટોપી કપડા દવા ક્યાં મેં લીધી કોઈ છે આ બામ ને બધું થોડું લાલ તો મફત આવે બામ 150 રૂપિયા બેટલી આવે 100 રૂપિયા બેટલી આવે ધડનારાની તમે મહિને બામ મંગાવો ટોપી મંગાવો કપડા છે બધું હે કપડા એવું ન ગણાય તમારે કાંઈ આ 8 રૂપિયા કહેવાય નહીં
જો તમે તો પણ પૈસા હવે તો લઈ તમે જાવ છો, હવે તમારા પરિવાર છે તો પછી હવે તમારે તો આપવા જ પડે ને. હા, અત્યાર સુધી તમારે નતા, તમે એમ કહેતા હાલો રાત છે, તમારી પાસે તો પૈસા છે. એ બધું ઘેર જ તમારે સાતો દેવો પડશે નહીં સાતો બંધ જ. નહીં હા બંને થાય હા તે વાંધો નહીં, તો રોજ પૈસા આપી દેજો. હોવારું હો હું દઈ આમ અધર દઈ પૈસા નહીં આપે તો હું કીટ ની કાઢ લઈ. ના કાઢી લેજો જાઓ નો કરે હાલો સુઈ જાવ તારે બરી જાવ જાઓ કોને હાલો. બચ્ચા? જાવ ના નો દે ને એ કોઈના પેટના નહીં ઠીક જાઓ તમ તાર હાલો ઠીક. ખાજો તમ તારે સારું, હવે ચા પીજો. બસ એમ કયો ને હા લાલ દાદુ, હું ભાઈ આપણે જવાનું છે ને આજ ક્યાં હાક પર જવું ને? માની જાવ કેમ? હવે ઈ તે જાવ ઈ છે ને આવશે, પણ એને વાર લાગશે. 17 તારીખ મેં એને ફોનમાં વાત કરી ને તો મારે એમ બરાબર, મારે હું ત્યાં તમને ગાડીમાં બેહાડીને લઈ જાઉં. અને નહીં લે, અત્યાર સુધી કહેતા હતા હાક પર ને હવે હાક પર ની ના પાડે છે. નહીં જાવ મારે હે વિઠલાવ થઈ અરે ઈ એને અત્યારમાં કામ છે તો 17-18 તારીખ સુધી નહીં આવે, પછી હું વયો જાય સુરત. ના જાજે પાછા આવે તઈ પણ અત્યારમાં જઈ આવીને આપણે આટો મારીને વહી આવી, પાછા તમે વાયરે વહી આવજો. નહીં જાવ નહીં મને જવા દો નહીં તો અત્યાર સુધી કહેતા હતા તો હવે મારે જાવું કરતા હતા, હવે જવાનું કહીએ છે તો કે એટલે નથી. કીધું હું આવી તઈ તો શું વાંધો મારે પણ એને તો વાર લાગશે. 17 તારીખ નું કીધું મને એને. ભલે વાર લાગે મને ખાવ નથી થાય હા તો અત્યાર સુધી તમે કહેતા હતા કે મારે હાક પર જાવું, રોજ હાક પર લેતા હતા. આજે હું નવરો છું અને અમારે જવાનો ટાઈમ છે તો કે નથી આવવું હવે. નથી જાવ મેં તમને કીધું હતું તમારા હગાનો કોઈનો ફોન આવશે તો હું તમને ગાડીમાં બેહાડીને લઈ જાય. નહીં તમને કોઈક રાખવાનો ફોન આવશે કે હું ના 2 દી રાખી. હવે જો આ તમે દોસ્તો કહો, અત્યાર સુધી કહેતા હતા લાલ દાદા રોજ કે મારે જાવું છે. હવે એના હગાનો કોકનો ફોન આવ્યો છે, હું એને લઈને જાઉં છું તો અત્યારમાં ના પાડે છે. હવે તમે પાછા કોમેન્ટ કરતા હતા બધા કે લાલ દાદાની ઈચ્છા પૂરી કરો. હાલો હવે નકો હું તો આગળ ખંભે નાખીને લઈને વયો જાય. રહેવા દે બાપુ નહીં અરે એમ નહીં લાલ દાદા, આગળ જઈને વહી આવી. ગામમાં ખાલી આંટો મારીને વહી આવવાનું છે. નથી આવું લે મને તો ખાવા જો ભાભાના હું કામ કરો યાર મને હેરાન ક્યાં કરવાની વાત છે? તમે કહેતા હતા કે નતા કહેતા રોજ? હું કહેતો પણ મને નથી જવા એ વિષ્ણુ ફોન આવે ને તે વાંધો નહીં પછી બધું થઈ જાય એ પૈસા દઈ દે મને અરે તમે છે ને અત્યારમાં આપણે ખાલી આંટો મારીને વહી આવી, ગાડીમાં જઈ ને ગાડીમાં વહી આવી. મને નથી આવું નહીં મને રહેવા દો વચ્ચે આમ શું કરો તેને લે કે એમાં શું કરવાનું? તમે કીધું હતું ઈ તમારી ઈચ્છા પૂરી કરું છું તો પછી તમે એમ કહો છો કે હવે ના પાડો છો. નહીં મેં ના પાડે હાલો હું ત્યાં ખોટું કહું તો પછી મારે વયું જવાનું છે સુરત. તો જાઉં તમને પાછા આવે કઈ વાત હા એમ હા જાઓ તમે તાર ખુશી જાઓ સાચવીને જાઓ એટલે પછી હવે નહીં કે તમારે હાક પર જવું છે. હો નહીં કહું કોને? ન કહું એટલે ન કહું જાઓ જો યાદ રાખજો તો બધા જોવે છે દોસ્ત. બરાબર? તમારા ગામમાં જોવે છે ને બધા જોવે છે. નહીં કહું નકર પછી વિઠ્ઠલભાઈ ની આવશે 17 તારીખે. કઈ ભલે આવે ત્યાં પૈસા લઈને મારે નહીં જાવ લે એમ કહી હું વિચાર નથી આવતા તો એની પાસે થોડા પૈસા લેવાના છે, તમારે તો કોઈ બીજા ભાઈ પાસે લેવાના છે ને. બીજા મારી એમ પાસે લેવા મારે બાકી છે હું કામ ના લો લુગડાના બાકી અને 10,000 બાપભાઈ દીધા હાસવા એ બાકી અને વાડલા પાસે 15,000 એ બાકી હવે ઈ બધું ઠીક, તમારે હાક પર જવાનું છે. નકર હું જો આજ નવરો છું, આજે હું તમને લઈ જવા તૈયાર છું. તમારે આવવું હોય તો ગાડીમાં જો તૈયાર છે ગાડી. એમાં હું તમે કરો મારું હોય હું કાં પીવા એટલે અમે લોહી પીએ છીએ. તમે નતા કહેતા મને રોજ? ઈ મને કહો. ત્યાં તો હાસ્યા તમે પણ મારે નથી જાવ એમ નહીં, તમે એમ કહો કે લોહી પીએ છીએ એટલે અમે હું લોહી પીએ છીએ. નહીં બાપુ નથી જાવ મારે આજે મેં તમને કીધું હતું હું નવરો થાય તમને કોઈક ફોન કરશે. તમે હવે મને નહીં કહેતા કે હાક પર લઈ જાવ. ન કહું ન કહું એટલે ન કહું બાપુને ન કહું પોતભાઈ ન કહું અને તમને ન કહું અને બીજાને ન કહું એટલે હવે નથી જવું ને તમારે હાક પર? નહીં હા એમ એટલે જો પછી હવે નહીં કહેતા. નકર ઈ ભાઈનો પણ ફોન ન આવ્યો કહો હતો, બાપુ, વિઠ્ઠલભાઈનો ફોન આવ્યો હતો. એ કે તમ તારે અહીંયા મૂકી જાવ અને જેટલા દી લાલ દાદા રે એટલા દી તમ તારે. તો હું એની સેવા કરી. બરોબર ને? મેં તમને એ જ કીધું હતું અત્યાર સુધી કે ત્યાંથી કોકનો ફોન આવશે અને કહે કે અમે લાલ દાદાને રાખવા 4 છીએ તો હું મૂકી જાય. અને આજ જો આ ફોન આવ્યો સીધો તમારી યારે વાત કરાવી વિઠ્ઠલભાઈની વાત કરી તમે વિઠ્ઠલભાઈ યારે? મેં એટલે કીધું મારે કેવું છે હા પણ તમે વાત તો કરી ને આજે ને યારે. હા હા તો પછી તો હવે હું જાઉં ને સુરત. હા જાઓ બસ. હાંસીને જાજો હો હાંસીને હું જાય. આશીર્વાદ આપજો. હા જાજો જે આશ્રમમાં મારા પતિને જોજો નાસ્તા હશે તમે ભૂલ કાઢ લખજો તે નાસ્તો તો એમે ખૂટી ગયો છે. નાસ્તાનું કહેજો કે નાસ્તો મોકલાવે. એ તો આવશે તમ તારે નાસ્તો હાવ પૂરો થઈ ગયો છે આજ.
મારા પાસે નથી પૈસા ને હાલ 2000 લઈ આવો નાસ્તો જાઓ 2000 નો થોડો આવે 40 જણા રે 2000 નો નાસ્તો કેટલો આવે લાખ આવે ખોટું બોલો માં તમે એમ હા તો તોય આવે તો 1 દી ટકે 2 વરદી થોડો ટકે ના વરસ ને પણ 2000 રૂપિયા નાસ્તા ને 10 લાવો રૂપિયા 2000 લાવો ક્યાં છે 2000 મારા પાસે ક્યાં હતા આવા કે ઓલા ને ટેક હતાડ્યા છે મારા પાસે 200 રૂપિયા છે એમાં હું એટલે મારે કાંઈ નહીં દોસ્તો વિડીયો જોવો કન્ટિન્યુ અને શેર કરજો આપણે તમે કોમેન્ટ કરતા હતા અત્યાર સુધી લાલદાદાની તો લાલદાદાના ફેમિલી વાળાનો ફોન આવ્યો હતો આપણે એને કોન્ટેક્ટ કર્યો અને ફોન આવીને વાત કરી પણ હવે લાલદાદાને ના જવું નથી પાછું કીધું છે તો આવી રીતનું છે લાલદાદાનું કામ હવે જોઈએ એ લોકો આવશે મળવા થોડાક દિવસમાં કેમ કે એ પણ થોડાક કામમાં છે એટલા માટે તો કન્ટિન્યુ વિડીયો જોવો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો